હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. હાલો ને રામ રામ ને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી અને જય મહાકાળ. હાલો આપણે ભેહુંને જો નાખીને કમ્પ્લીટ કરી દીધું, પાઈ લીધી ને બધાને લીલાડો વાઢીને નાખી દીધું. ટીલાળા ભાઈ હોતે જ જોયું ને, શાહી પી અને પાછા માંડ્યા રાડા સાવવા. અને આપણે છે ને થઈ ગયા છે બપોર, હવે આપણે લાગી છે ભૂખ. બપોરાનું કામ કંઈ ચાલુ જ છે આપણે રસોડા. લાજ રોટલા બોટલા ઘરેથી આવ્યા, અહીં નથી ઘડવાનું હજી એટલે. અને પવન છે બહુ ને, હજી જો જર્સી પહેરી રાખી, ટાઈટ છે બહુ, હજી હાથ ઠંગરાઈ રહી એવી ટાઈટ છે. બોલો જ્યાં લે બપોરા તો ચાલુ થઈ ગયા અહીંયા. રોટલા હે ને લાડવા હે, મોટા મોટા લાડવા હે, ડુંગળી હે, ગાંઠિયા તો આપણે રૂંઢે હાલીએ. ચાન ગાંઠિયા કોઈને ખાવા હોય તો આવજો રૂંઢે. ચાય આજે આપણે જ બનાવવાનું છે. તો હાલો બપોરા કરી લઈએ. આપણી ઘરની રીંગણીનું શાક છે જ, એટલે હા એમાં મોટા જ નથી થતા. એ રીંગણી જે એવી છે બીજ ઝીણા થાય. હા દિવાળી અમારે એવી કંઈક થઈ જાય એનું શાક થાય મીઠું ઘરના રીંગણાનું. જોકે શિયાળામાં તો અમે રીંગણાનું શાક મીઠું જ થાય, પણ આ કંઈક ઓવર ટેસ્ટ. હાલો તો હે ને વાતો કરવી નથી ખોટી, આપણે બેસી જાય બપોરા કરવા. ને આ તો હું વાતો કરે ખાઈ લે હમણાં, અધપલે તો પૂગી ગઈ છે. હાલો તો બપોરા કરી લઈને પછી પાછા મળીશું વિડીયોમાં. નવા હોય તો હાલો કરી નાખો સબસ્ક્રાઈબ, અને જીનકુડીક લાઈક કઈ ભેગી કરી નાખજો. હાલો બપોરા કરવા હોય તો હજી કહી દઉં. હા લાડવા આગે પહેલાંથી આપણે કાલનો વિડીયો તમે જોયો હોય તો એમાં નહોતા મહેમાન જીનકુડાક આવ્યા, એ આ લઈ આવ્યા છે લાડવા, એટલે કોઈને ખાવા હોય તો આવજો. હાલો હવે રાખું છું હું ફાઇનલી. હાલો તો જો ચા મુકાઈ ગયો હે, હવાક તન જેવું થયું, 3:30 થાય તો પાકી જાય. તો આપણે ચા પાણી પી લઈને આમાં ભરી મિલ્કનમાં, અને પછી આપણે જીરું જોઈ આવી અને જીરે ઘૂમરો મારી જોઈ કંઈ ફેરફાર થયો કે નહીં. હાલો કાંઈક હે ને ભૂકી એક નાખીએ, હજી ખાંડ તો બાકી છે જોવા પડી. ખાંડને નાખી દઉં ને પકવી લઉં, પછી જવા દઈને આપણે પછી જોઈએ આપણું જીરું. હાલો તો જો આવી ગયા છે આપણા જીરા પાસે, ચા લઈ આવ્યા હે જાય. હા આપણે કાલે કીધું હતું ને એમાં આ રહી ગયું હતું ને, આ બધું આડું આડા ક્યારા અને વાં તનસિયા છે જે આ બધા આડા આડા ક્યારા એ બધું. હા એ ખડ એમાં ઝીણું ઝીણું બહુ આવી ગયું ને એટલે વાર લાગી, ને કરે વહેલું નેદાઈ જાય એવું હતું, પણ તોય નીકળી ગયું. હાલો આ જે લાંબુ હતો ને આડી હોય તો નીકળી ગયો હે. હવે આપણે ઓલી બાજુ જવાનું છે, અને કદાચ થોડો ઘણો પવનનો અવાજ આવતો હોય. પવન છે બહુ, એ તમને જીરાને છોટું દેખાણું કેટલું હલે, એટલે પવન તો ખરો હોય તો જ થાય. અને જ્યાં આવું કંઈક થઈ ગયું આપણું જીરું હવે. એવડું એવડું થયું છે. અને હવે ઓલું આપણે રિઝલ્ટની વાત કરીએ તો આપણે જ્યાં કાયલુમાં 2 બીજી ફેરે મારી ને આજ મેં હું જોઈએ તો આગળ જે મારેલી છે ને એમાં આજ 3જો દી થયો છે. એટલે હજી આજ તો બહુ કંઈ ખબર નહીં, છતાંય આપણે ઘૂમરો મારી અને હે ને 46 દીનું થયું. કાલ 47 દી થાય બરાબર, 46 દીનું થયું આપણા જીરું. આવું કંઈક છે બધે. આમાં ક્યાંય તો ઉમે હતોય નહીં ને અટાણે છે નહીં. લંગડીભાઈ હુતા હે ધોરિયામાં. હજી આમાં ક્યાંય નથી. આપણે ઓલા 8 કે 9 ક્યારે હે ને એમાં જ છે. ને આમ તો જો લીલું ગદબ જેવું પડ્યું ભાઈ. અટાણે આમાં તો હજી કંઈ વાંધો દેખાતો નથી. હવે આમાં શું કંઈ ફેરફાર હજી તો 2-3 દીમાં તો કંઈ ખબર ન પડે, પણ આપણે શનિવારે પાછી દવા મારી દેવી છે. એટલે આ નહીં, બીજી મારી દેવી છે. ગેલેલિયો મારવો છે આ ફરે. ગેલેલિયાનો એક રાઉન્ડ લઈ લેવાનો છે. આ એ બધા ક્યારા છે
જૂના હુકાઈ ગયું ને એ બધું છે જારી. પણ હવે નવા સોટા તો આમાં કંઈ ખબર ના પડે. આ લગભગ નવું સોટું છે, ડોકી હેઠું નાખી ગયું છે થોડુંક. પણ હજી 2-3 દી જોઈ આપણે. હું શનિવારે પાછો લેવો છે ગેલેલિયાનો રાઉન્ડ, કેમ કે 45 દી પછી આપણે એનો રાઉન્ડ લેવાનો હોય. એટલે 46 દી તો થઈ ગયા છે આપણે. 45 થી 50 દીની આજુબાજુ લેવાનું હોય તો 46 દી થઈ ગયા આપણે. એટલે હવે હે ને શનિવારે ગેલેલિયાનો રાઉન્ડ લઈ લેવો. બાકી તો આવું જ આ બધું ફૂકાણું હતું ઝીણું ઝીણું એ. નવા સોટા તો હવે કાલ પરમથી ખબર પડે 2 દીમાં કાંઈ ફેરફાર થાય કે શું. હાલો જોઈ બીજું શું હવે શું થાય. 2 દી પછી ખબર પડે છે. તો 5-6-7 દી તો ઓછામાં ઓછા રિઝલ્ટ આવવામાં વાર લાગે. હાલો બાકી તો જો ચા પાણી પીવાય છે ને કોઈને પીવું હોય તો આવી જાવ. હે હાલો ભાઈ આપણે નેદવું જોઈએ. આજ તો નેદાવી તો ભાઈ વહેલે સારું થાય કામ પૂરું. અને હવે આપણે અટાણ બીજું કંઈ કામ છે નહીં. એટલે થોડીક વાર નેદાવીને નેદી જાય પડી એ દાંતણી જારી આપણી જ છે. આપણે નેદવા હાટું. અને ટાંકો આપણે અધૂરો કરી નાખ્યો તો એમને છે જો. અને દવાનું હે ને જો કેરબો ભરાય છે, જાજુ અધૂરો રહ્યો નથી. અને હજી અહીં કોથળી ટીંગાઈ એ તો નોખી. પણ આ બધા ખાલી ડબલા છે, એમાં કંઈ છે નહીં. હાલો તો હે ને જરી કામ ઓલે પાછલા એમ જવાનું છે. આમાં બધે થઈ ગયું રેડી થાવ. એટલે હુંમાં નેદી નાખી. પવન આજ થોડોક વધારે છે એટલે અવાજ થોડોક વધારે કદાચ આવતો હોય તો આવતો હોય. હાલો તો જો નેદીને આવી ગયા છે અહીંયા મકાને. અને બેઠા અહીં લાગી છે ભૂખ. જો માંડવી ખાય ઘર ને માંડવી. એમાં બેન ખાંડ નું લોહી ભરી લીધું. ભૂખ લાગી હતી કે માંડવી ખાવી. તમારે ખાવી મારો શું વાક. 2 મહિના માંડવી ખાવા જા રહ્યા દોડવા. હે કોઈને ખાવી તો આવી જાવ. કેવો જ આપણે ગોળ નથી, ખાલી માંડવી ખાઈ. આની વળી ગોળ આમાં ભેહું હાટું લીધું ને તો એને હાટું લઈ લીધું. મેં કીધું તું ભેહું દોઈ લેતા, હું કીધું માંડવી ખાઈ લઉં. હાલો તો ખાઈ લઈ માંડવી. કોઈને ખાવી તો આવી જાય. ભૂખ લાગી ને એટલે. હા હેકેલી હોય તો ના ખાય, પછી ભૂખ લાગી ને તો કાસી ખાવી પડે. હાલે ગમે એવી માંડવીથી કામ હોય ને આપણે. જો માંડવી ખાઈને આવી ગયા છે ને પૂરી દોવાઈ ગઈ લાગે. હું પૂરી દોવાઈ ગઈ. ટીલારા ભાઈ અમારે આવી ગયા 2 ફેરે વિડીયોમાં. ને હવે પાવડો લઈ લઈએ આપણે. જો આ બધા પોદરા ઢેડવા જો. હા એ આપણે તો હવે ઢેડવા જ જો. હે શું કરી જાય પડ્યું જય આને જો ઉતામર ટીલાડો ટીલાડો. હાલો આવી ગયા છે ઘરે ને જો વાગી ગયા છે 7 અને માથે 10. બચ્ચા પાટી રમે. એમાં મનુભાઈ ક્યાંક હતા. ક્યાં હતી દેખાણા હતા. વાદા રમો કે ઘર બનાવ્યું છે ભાઈ. અને હેને આપણે રસોડામાં થાય છે. શું થાય છે ટીંકુબેન ને ખબર નથી. હાલો તો જોઈ લઈ શું થાય. જો આ ચોખા દાળ ભજી ધાણા ભાજી છે ને તાજી તાજી આવી ગયા. પાપડ ને ધાણા ભાજી પબર પડી ગઈ. હાલ હું પબર પડી ગઈ. ના ના કે હું પબર પડી ગઈ. નહીં ગલત જવાબ. તમે કહી દો ટિંકુબેન. ચોખા ને બટેકા થોડુંક મેચિંગ થયું, બહુ નથી. વઘાડિયા ભાત
એટલે જો ધાણા ભાજી આવી ગઈ, પાપડનું પડીકું આવી ગયું. પાપડ ને આ બધું આના ભેગું બહુ જામે જા રહ્યું. ગુલાબનો ગોટો એમાંય. વાહ, આજ તો અમે ને મનુભાઈ ને દેહ્યું કા ભાતમાં આજ જાબડશું. આજે આપણે ભાત ને એવું ખાવાનું હે. આપણે એક હાટું થઈને રોટલો થાય મનુભાઈ. કહી દે તે પી લે, કોણ ના પાડે. મનુ ને આવા જો. હાલો જો હવે ભાત ચડે. હા ઓ ભાઈ, આપણે એમ થાય શું કહેવાનું હોય છે ને શું કીએ, શું કહેવા માંગતા હતા મનુભાઈ? શું વાત કહેતા હતા? પાણીની જ કહેતા હતા, પાણીની જ કહેતા હતા ભાઈ. હાલો આપણે હે ને જ્યાં હવે તાપ કરીને તાપવું હે ચૂલામાં. મનુભાઈ હાથીયું નાખો તાપ કરી લઈ, પછી તાપી હાથીયું નાખો, હાથીયું નાખો ચૂલામાં, તાપ કરી આપણે આ બને ત્યાં સુધી બધું પ્રોસેસ હજી વાર લાગશે આમાં. ત્યાં સુધી આપણે અહીંયા તો તાપવાનું જ કામ કરી. પિંકુબેન આવી ગયા અમારે રેડી થઈને. બે હાથીકા થોડા હાલે નહીં કાજી. હાલો તો હવે અમે તાપી લઈને પછી ભાત થઈ જાય ખાઈ લઈ હું મનુભાઈ ને બધા. મનુભાઈ હા જાડું ગોત લીધું, નહીં ભાંગે ગોઠણ ભાંગી જાય. જોજી તારા ભાંગત હાથીયું નહીં તો મેળ આવી.